અને આ કામના ફરિયાદીએ આમના ઉપર વિશ્વાસ રાખી અને કુલ 82 લાખ રૂપિયાનો માલ આપેલો અને તેની સામે આરોપીએ 9,50,000 રૂપિયા રકમ પરત આપેલી, 72 લાખ રૂપિયા પરત આપેલા નહીં, તેમજ અન્ય બીજા 7 વેપારીઓ સાથે પણ આ કામના ત્રણેય આરોપીઓએ અને દલાલે ચારે જણાએ ભેગા થઈ અને કુલ 2,78 લાખનું ઉચ્ચાપતિનો ગુનો કરેલો હોય, જે અંગેની ફરિયાદીએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહેલી છે. આ તપાસ એસઆઈટીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. પટેલ નાઓ કરી રહેલા છે અને તેઓની ટીમ દ્વારા આરોપી મકસૂદ અહેમદ, અબ્દુલ હમીદ ડોઈ નાઓને પકડી પાડવામાં આવેલા છે અને તેઓના દિન 2ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. સાહેબ, આરોપીઓનો રોલ શું છે? ચારે આરોપીઓ આ કામે જે ચારે આરોપીઓ છે એમાં મુખ્યત્વે એમપી ટ્રેડર્સના પ્રદીપ મેઘાણી અને બીજું સનમ એન્ટરપ્રાઇઝના શોભારાતી દેવાન અને મકસૂદ અહેમદ, આ ત્રણેય ભેગા મળી અને આ 2 ફર્મ શરૂ કરેલી અને તેના નેજા હેઠળ જે વેપારીઓ પાસેથી માલ લેતા હતા અને આ માલ લઈ અને તે માલ અન્ય વેપારીઓને વેચી નાખી તેઓની પાસેથી પૈસા મેળવી અને આ કામના ફરિયાદી તથા બીજા ભોગ બનનાર 7 કિસ્સાઓ છે તેઓને તેમના નાણાં સમય મર્યાદામાં ચૂકવી નહીં આપી એટલે પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયેલા પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાહેબ, આ જે આરોપી છે દલાલને કેટલું કમિશન મળતું હતું? એને શું ખ્યાલ હતો કે આ માત્ર ને માત્ર ચીટિંગના પર્પઝથી જ શરૂઆત કરેલી છે? હાલના તબક્કે આ દલાલ જે છે એ આ વેપારીઓને સંપર્કમાં હતો, ઓળખતો હતો અને આ જે વેપારીઓ છે એ હમણાંથી જ ધંધામાં જોડાયેલા હતા. આ લોકોએ ધંધો ઓક્ટોબર 2024માં શરૂ કરેલો હતો અને ઓગસ્ટ 2025 10 મહિના સુધી જ ધંધો ચાલુ રાખેલો હતો. એટલે દલાલે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવેલી નથી અને તેમણે ગુનાહિત જે મદદગારી કરેલી છે અને આ આરોપીઓને પણ ગુનો કરવામાં મદદગારી કરેલાનું પ્રથમ દ્રષ્ટિ જણાઈ આવે છે. સાહેબ, એનો ભાગ હતો કે દલાલી હતી? દલાલી હતી તો કેટલું હતું? દલાલી તરીકે એને 5 થી 7% દલાલી આપવામાં આવતી હતી. આ જે આરોપીઓ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે, કોઈ બેકગ્રાઉન્ડ છે, કામ ધંધો શું કરતા હતા, આના સિવાય ભણેલા કેટલા છે? આ કામના આરોપીઓ છે એમનો કોઈ હાલ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, પરંતુ આ લોકોએ 10 મહિના ટૂંકા ગાળામાં નવી ઓફિસ શરૂ કરી, ભાડાની ઓફિસો શરૂ કરી અને આ ગુનો આચરેલાની પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. એટલે આ લોકો એ ચીટિંગ કરવાની અહીંથી જ શરૂઆત કર્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. સાહેબ, આ લોકો જે ફોર્મ રાખી હતી એ ફોર્મ અહીંયા અમદાવાદમાં હતી, કઈ જગ્યાએ હતી આ ફોર્મ? આ કામનું જે એમપી ટ્રેડર્સ છે એ ઘીકાટા ખાતે હતી અને જે સનમ એન્ટરપ્રાઇઝ છે એ ચંડોળા તળાવ છે ત્યાં એ લોકોએ 2 અલગ અલગ જગ્યાએ દુકાન શરૂ કરેલી હોવાનું ફરિયાદી દ્વારા જાણવા મળે છે. સાહેબ, આજે આરોપી પકડાયો છે એની ભાગે જે આપણે આવ્યો છે કોને વેચ્યું છે, ક્યાં વેચ્યું છે તે ખબર પડી આપણે? હાલમાં આરોપી મકસૂદ જે પકડવામાં આવેલો છે એની પૂછપરછમાં આ માલ કોને વેચ્યો છે તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને આ માલ જે ખરીદનાર છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવનાર છે અને જો તેઓની ગુનાહિત પ્રવૃત્તિ આમાં મિલીભગત જણાઈ આવશે તો તેઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.